શરણાગતિનો વિચાર કરીને, ત્યારે સેવા માર્ગમાં પણ શરણાગતિ પાછી ઉપયોગી છે. ત્યારે હરિશરણની ભાવના, કોઈ અપરાધ થઈ ગયો સેવાની અંદર તો સેવાનો છોડી દેવાય નહીં, સેવાથી અપરાધથી ડરીને સેવાથી દૂર ભગાય નહીં, પણ એ હરિશરણની ભાવનાથી આપણે પોતાના છોકરાને, આપણા ઘરની અંદર કોઈ બાળક હોય એને રોટલીને શાક ખવડાવવાથી ડરીએ છીએ. આપણે આપણા પ્રભુ સાથે પણ આપણો સંબંધ એવો જ છે. એ પુત્ર પણ બની શકે છે, પતિ પણ બની શકે છે. એટલો નિકટ સંબંધ મહાપ્રભુજીએ આ બ્રહ્મ સંબંધ પછી આપણો પ્રભુ સાથેનો એવો સંબંધ સ્થપાઈ ગયો છે. પતિ ભાવથી, પુત્ર ભાવથી આપણે પ્રભુને સેવન કરીએ છીએ, વૃદ્ધભક્તોના ભાવથી. તો આપણા પુત્રને રસોઈ કરીને ભોગ એને ખવડાવવામાં આપણે જો જરાય ડરતા નથી, તો પ્રભુને ભોગ ધરવામાં જ્યારે આપણે ડરીએ છીએ ત્યારે હજી આપણી પ્રભુ સાથે દૂરી બનેલી છે. હજી સંબંધ પૂરેપૂરો એ સ્થાપિત થયો નથી. કે આપણે માનતા નથી, પ્રભુ તો માને છે, પણ એ સંબંધ આપણે એટલો બધો આત્મીય માનતા નથી. તો પ્રભુ એક મુગ્ધ બાળક પણ બની જાય છે, ભક્તના ભાવને વશ થઈ જાય છે. એવો ઠાકોરજી છે, એને આપણે એની સેવાથી આપણે ડરીએ છીએ. તો આ સમર્પણની અંદર જે ખાલી નિવેદન માત્રથી અમુક પરિસ્થિતિમાં એને સમર્પિત વ્યવહાર એ માની લેવામાં આવે છે. એટલે અમુક વસ્તુ એવી છે એ જેને પ્રત્યક્ષ વિનિયોગ ઠાકોરજીની સેવામાં ન થઈ શકે, તો એ ઘણી બધી વસ્તુઓ હોય કે આ જોડા છે તો હવે એ ઠાકોરજી એને પણ અસમર્પિત સંસર્ગ તો જોડાથી પણ થશે, તો શું કરવું? તો અસમર્પિત સંસર્ગતા જોડા આપણે જો એમને બજારમાંથી લાવીને પહેરી લેશું તો એ અસમર્પિત સંસર્ગ તો થઈ ગયો. તો આ છેલ્લામાં છેલ્લું પોઈન્ટ કહી દઈએ એટલે આનાથી નીચો પોઈન્ટ બીજો આપણને મળે નહીં. હજી એનાથી પણ આગળ છે જ કે પાયોર મલાંસ ત્યાગે ને શેષ ભાગમ તન્નો નહીં દશ્યવા ભગવત કાર્ય બધા સ્પષ્ટમ ન દશ્યતે. તો એ તો છે જ, પણ આ સમર્પણમાં કઈ વસ્તુનું સમર્પણ કરવું એનામાં છેલ્લામાં છેલ્લું એમ કે છે પગનો જોડો છે. તો હવે આ કઈ જોડો કઈ ઠાકોરજીને કઈ સન્મુક્ત રખાય નહીં, કે એ ઠાકોરજીની સેવામાં ક્યાંય પણ એને આપણે ધરી શકીએ નહીં. તો આ કેવી રીતે ચલાવવું? તો એનો પરોક્ષ, પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ ભગવત સેવાર્થ ઉપયોગ કરવો. ભગવત સેવાર્થનો ઉપયોગ કરવો. પેલા નવા જોડા છે તો સીધા દોડીને લૌકિક કાર્ય કરવા જાય, એને બદલે ઠાકોરજીની સામગ્રી લેવા અર્થે જઈએ તો એનો પરોક્ષ એનો વિનિયોગ સેવામાં થઈ ગયો છે. સામગ્રી કંઈક લેવા માટે જઈએ એટલે એનો એ વિનિયોગ આપણો સેવામાં થઈ ગયો. પેન્ટ શર્ટ છે તો એ આ કાપડ જીન્સ છે તો જીન્સ ક્યાં ઠાકોરજીને ધરવું? કે સૂથન બનાવીને ધરાવાય તો નહીં, અવળું સૂથન કરીને તો એ એવી રીતે તો થઈ શકશે નહીં. તો શું કરવું? કે આ બધા પદાર્થો છે કે જે ભગવત સેવામાં ઉપયોગી નથી, કે વિનિયોગ થઈ શકે એમ નથી, તો સૌથી પહેલા ઠાકોરજીના દર્શન ખુલ્યા હોય તો પેન્ટ શર્ટ નવી જોડી કરાવી, તો બીજાને બતાવવા કરતાં પહેલા ઠાકોરજીને બતાવી દે કે આપને આપનો સેવક થઈને આપણે ધૈર્યા વગરનું આ પહેર્યું છે, એનું નિવેદન કરવું છે. દંડવત કરવા માત્રથી બીજાને બતાવવું, ગામને બતાવવા જઈએ ત્યારે તો સારા સૂટ બૂટથી તૈયાર થઈને જાય, પણ ઠાકોરજી સન્મુખ જશું એટલે એનો આપણને એ ભગવત સેવામાં ઠાકોરજીમાં એનો વિનિયોગ એ માની લેવામાં આવે છે. અથવા ઠાકોરજીના કાર્યાર્થે જઈએ તો પણ માની લેવામાં આવે. આજ્ઞા લઈને, ઠાકોરજીની આજ્ઞા લઈને આવું કાર્ય કરીએ તો પણ એને એનો વિનિયોગ એ માની લેવામાં આવે છે. પરોક્ષમાં આ રીતનો નિર્ણય છે. હવે ચા પણ એ જ વસ્તુ છે, ચા ને કોફી ને આ જે વસ્તુ જે છે એ કંઈ ઠાકોરજીને ધરાશે જ નહીં કોઈ પણ રીતે. બિચારા અપવાદિક કિસ્સામાં છે, મેં ભોગ ધરતા જોયા છે ઉત્થાપનમાં મંગલામાં એ ધરે છે. તમારે તો ગુરુ ભાવ હોય ને, અમારે ક્યાં ઠાકોરજીનો ભાવ હોય? અમારા ગુરુદેવ તો આરોગ્ય એટલે અમે ધરીએ. એટલે ઠાકોરજીની સેવામાં પણ ધરાતા જોયા છે કે ચાની લોટી ઉત્થાપનમાં આવે, મંગલામાં આવે. કારણ કે અમારે તો ગુરુ ભાવ છે, ગુરુ ભાવથી અમે સેવા કરીએ છીએ. એટલે અમારા ઠાકોરજી તો આપને આ હોય, અમારે તો ગુરુ ભાવ છે. અમારા ગુરુ ચા આરોગ્ય એટલે અમે ચા ભોગ ધરી. એટલે આ તો હે તુંડે તુંડે મતિર ભિન્ના. એટલે જેવા જેવા લોકો છે અલગ અલગ અનુભવ થાય, પણ હકીકતમાં ચા છે તો પ્રભુને નહીં ધરાય. તો પહેલું ઉત્તમ પક્ષ તો એ છે કે ઉચ્ચિષ્ટ ભોજીનું દાસાસ્તવ માયામ જય મહી. પ્રભુ જે અરોગા છે એ જ લેવું એ ઉત્તમ પક્ષ છે. એના સિવાય અસમર્પિત કોઈ પણ વસ્તુ તો એ ઉપભક્ત સ્ત્રગંધ વાસો અલંકાર ચર્ચિતા ઉચ્ચિષ્ટ ભોજીનો દાસાસ્તવ માયામ જય મહી. બધી યત કરોસી યદ સ્નાસી યજ્જુ હોશી દદાસી યત તપસ્યસી કોંતેય તત્કૃસ્વ મદર્પણમ. ગીતાજીમાં કહે છે વૈદિક કાર્ય પણ આવી ગયા, દાન પણ કર્મો આવી ગયા, તારા બધા કર્મ પણ આવી ગયા. તું જે કાંઈ ખાય છે યદ સ્નાસી, જે કાંઈ ખાય છે એ બધું જ તું મને અર્પણ કર.
સમર્પિત કરીને જ તું કર. દાન, વ્રત, જે કંઈ પણ છે, તપ, યત તપસ્યસી કૌંતેય તત્કુરુષો મદર્પણમ, એ બધું જ મને અર્પણ કરીને તું કર. ઉદ્ધવજી કહે છે કે અમે આપની માયાને તરી ગયા છીએ. કેવી રીતે? આ સમર્પિત જીવનના નિર્વાહથી અમે આપની માયાને તરી ગયા છીએ. તવ માયામ જયે મહી. કેવી રીતે? ત્વયોપભુક્ત સ્ત્રગ ગંધ. સ્ત્રગ એટલે આ આપણે ચંદન, ગંધ, ગંધ એટલે કંકુ ઇત્યાદિ. સ્ત્રગ ગંધ, વાસ એટલે વસ્ત્ર, અલંકાર એટલે આપણા આભૂષણ. પાસો અલંકાર ચર્ચિતા ઉચ્છિષ્ટ ભોજનો, આપનું જૂઠણ લેવાથી, આપના પ્રસાદી વસ્ત્ર પહેરવાથી, પ્રસાદી આભરણોને ધારણ કરવાથી, પ્રસાદી ચંદન, કંકુ, ગંધ ઇત્યાદિ ધારણ કરવાથી અમે આપની માયાને અમે જીતી લીધી છે. તો માયામ જયે મહી. અમે અમારા બલથી નહીં, આપના આ સમર્પિત જીવનના નિર્વાહથી અમે માયાને તરી ગયા છે. यहाँ પણ સાધનાભિમાન નથી કે હું આ રીતે તમારી માયાને મેં જીતી લીધી છે, પણ આપની આ સમર્પિત જીવનથી, આપના જૂઠણ પ્રસાદીથી નિર્વાહ કરવા સ્વતઃ અમે આપની માયાને જીતી લીધી છે. એટલે આપણા આભૂષણો પણ ઠાકોરજીને સમર્પિત હોવા જોઈએ. આપણા આભૂષણો પણ એ પ્રભુને સમર્પિત હોવા જોઈએ. એટલે આપણે જે કાંઈ અલંકારો કરાવીએ આપણા માટે એ પણ ઠાકોરજીને ધરાવીએ છીએ, ગાદી ઉપર ધરાવી દેવામાં આવે છે. ઠાકોરજીની ગાદીજી ઉપર જે શિંગાર કરવામાં જે ઠાકોરજીના માપના ન હોય, આપણા જે કડા કે એવા કોઈ હોય તો ઠાકોરજીને ધરી શકાય એમ ન હોય તો ત્યાં ગાદી ઉપર એને ધરી દેવામાં આવે, ગાદીજી ઉપર શિંગારમાં એ ધરી દેવામાં આવે. તો એ રીતે એને પણ અલંકાર પણ પ્રભુને ધરવામાં આવે છે. પછી પ્રભુને ધરેલી ફૂલની માલા આપણે પહેરી શકીએ છીએ, આપણે પહેરવી જોઈએ. અને ગોસ્વામી આચાર્યનું પણ સન્માન કરવાની પદ્ધતિ આ જ છે કે ઠાકોરજીની પ્રસાદી માલા એ ધરાવવામાં આવે છે. એટલે અમને જ ધરાવી શકાય એવું નહીં, તમે પોતે પણ પહેરી શકો છો. તમે તમારું સૌભાગ્ય માનીને એને તમે પહેરી શકો છો કે એ તમે ઠાકોરજીની માલા આપણે ત્યાં એને પહેરી શકાય છે. એની ગંધ વારંવાર હાથમાં રાખીને સુગંધ લઈ શકાય છે. તુલસીજીને સૂંઘવામાં આવે, માલાને સૂંઘવામાં આવે, પ્રસાદી ફૂલને સૂંઘવામાં આવે. આપણી સમસ્ત ઇન્દ્રિયોનું પોષણ ભાગવત સમર્પિત પદાર્થોથી કરવાની જે આ પદ્ધતિ, એમાં દરેક વસ્તુ ખાલી અન્નને લઈને જ આપણે જે બેઠા છીએ, ખાલી અન્ન માટે નથી, પણ દરેક વસ્તુ આ રીતે પ્રત્યક્ષ થઈ શકે, પ્રત્યક્ષ ન થઈ શકે તો પરોક્ષ, અને કોઈ એવો વ્યવહાર થઈ ગયો તો એનું નિવેદન કરીને આ બધા જ સમર્પણના જે રસ્તાઓ એ ઉપલબ્ધ છે. ત્યારે આપણે અસમર્પિત જીવન જો વિતાવીએ, અસમર્પિત વ્યવહાર કરીએ તો આપણે દોષી છે. આટલી બધી છૂટછાટો આપવામાં આવે એનું કારણ, અપવાદ આપવામાં આવ્યા, આપાતકાલીન નિર્ણય આપવામાં આવ્યા, એનું કારણ શું છે કે આપણો વ્યવહાર આપણે ભાગવત સમર્પિત રીતે ઠાકુરજીને સમર્પિત થઈને વિતાવવાનો છે. એટલે સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધતી. જેવો સ્વામી અને સેવકનો વ્યવહાર લૌકિકમાં હોય છે કે ઘણી વખત એવું હોય છે કે માલિક હાજર ન હોય અને કંઈક કામ પડે તો નોકર એ વ્યવહાર કરી નાખે. કોઈ ઘરાક આવ્યો, એ દુકાનનો નોકર હોય તો સમજાવી દે, પછી એ જે કંઈ ભાવ તાલ કરવાનો એ કરીને એને આપી પણ દે. પછી માલિક આવે તો કહી દે કે ભાઈ મેં આ રીતે આપી દીધું છે. એટલે પણ એને જણાવે નહીં તો માલિકનો અહંકાર એમ તરત જ એમ થાય કે મને પૂછા વગર કરી લીધું, મને કીધુંય નહીં, દુકાનનો માલ વેચી નાખ્યો, તને ક્યાં કીધું તું મેં વેચવાનું? તો એનો અહંકાર ઘવાય છે લૌકિકમાં. તો જે સેવક છે શું કહે છે, એને કહી દે છે કે તમે નહોતા ત્યારે મેં આ રીતે કર્યો વ્યવહાર. પૈસા કાઢવા પડે ગલ્લામાંથી તો કાઢીને મેં આપી દીધા હતા, પણ એ કહી દે તો વાંધો નહીં, ન કહે તો એ વ્યવહાર જે છે એ ચાલતો નથી. લૌકિક ઉદાહરણમાં પણ અલૌકિકમાં આપણે તો આપણા અલૌકિક સ્વામી છે. અને જે આપણા દયારામભાઈ કહે છે કે આપ સ્વામી સદા હું દાસ રે, નાતો નિભાવો રે. આપ સ્વામી સદા હું દાસ રે. સદાનો અર્થ છે કે આ દેહ રહે કે ન રહે, જન્મો જન્મ એ સદા. આપણો વ્યવહાર તો આજ રહેવો જોઈએ. આપ સ્વામી સદા હું દાસ રે, નાતો નિભાવો રે. આપ નિભાવો નાતો. કારણ કે જીવ એમ કે હું નિભાવું છું તો પાછું અભિમાન ઉત્પન્ન થાય. પ્રભુ આશ્રય, કૃષ્ણાશ્રય, શ્રી કૃષ્ણ શરણમમાં કે આપ સ્વામી સદા હું દાસ રે, નાતો નિભાવો રે. હવે આપણે ત્યાં એ થાય છે કે મિશ્રી ઠાકોરજીને ભોગ ધરતા હોય અને રોજ ત્યાં કેટલી બધી સુગંધ આવતી હોય અને મંદિરમાં બેઠો બેઠો ઠાકોરજી લેતો હોય કે મારો ભંડાર બધા ઉડાવે છે અને મારો વિસરીનો જ વહારો આવે છે. આવું તો મેં તો હજી સુધી નોકર નથી કે નોકર જે છે એ ડાઇનિંગ ટેબલ બેઠો બેઠો એ પૂરી ને પકોડા અને ફાફડા ને પૂરણપૂરી ને શીરો ને ખાય, અને ઓલો જે માલિક હોય એને ફરાર કે મિશ્રી કે મેવો લઈને રહે
તો ઓલાને ખાવા દે કે આવો નોકર રાખવાની જરૂર શું? આ નોકરથી મારે ફાયદો શું? કે મારે તો મિશ્રિત ખાવી છે, તો રસોઈ હુકમ રાખવો જોઈએ કે એ બનાવીને ખાય? આપણો પ્રભુ સાથેનો કેવો વ્યવહાર છે? મિશ્રી ધરવાવાળાનો વ્યવહાર કેવો છે કે ઠાકોરજીને બધી સુગંધો આવતી હોય, પાછું નિવેદન બધું કરેલું છે. મિશ્રીનું નિવેદન ગાળી નથી કે ઠાકોરજીને એ બહાર બધું આ રીતે અસમર્પિત વ્યવહાર જો થાય એ પછી આ તો એક પ્રતિકાત્મક છે રસોઈનું. તો બાકી બધા જ વ્યવહારો લૌકિક કાર્ય હોય કે વૈદિક કાર્યમાં પણ ઠાકોરજીની આજ્ઞા લેવામાં ન આવે તો ઠાકોરજી સાથેનો સંબંધ, આ સ્વામી સેવક ભાવ જે છે એ આપણો તરત જ ત્યાં દૂષિત થયો છે. વૈદિક કાર્ય, લૌકિક કાર્ય પણ પ્રભુની આજ્ઞા વિના કરવામાં આવે, પ્રભુની આજ્ઞા લીધા વગર કરવામાં આવે. એટલે આપણે ત્યાં વિવાહ ઇત્યાદિની પત્રિકા ઠાકોરજીને ધરવામાં આવે છે. ઠાકોરજીને પત્રિકા દઈને આમંત્રણ આપવામાં આવે છે. એનું કારણ શું છે? કે ઠાકોરજીને આખો આ વ્યવહાર જે છે એ સમર્પિત થાય છે. પછી ઠાકોરજીનો મનોરથ આપણે પહેલા મનાવીએ છીએ. કોઈ પ્રસંગ હોય એની પહેલા ઠાકોરજીનો મનોરથ કરીએ છીએ. એમાં બધી જ વસ્તુ જે કાંઈ પ્રસંગમાં વપરાવાની છે એ, જેમ કે એ વિવાહનો પ્રસંગ છે તો દાગીના કરાવ્યા છે, પછી પૂજા વિધિનો પૂજા આપવો છે, કેટલી બધી વસ્તુઓ છે. દીકરીનો પ્રસંગ છે તો એને આપવાનું કેટલું બધું દહેજ છે. આ બધું જ જે છે ઠાકોરજીનો એક મનોરથ વિવાહ ખેલનો કરી અને બધી જ વસ્તુ એ સાજી દેવામાં આવે છે. અને એ સાદી વસ્તુથી આપણો આ વિવાહ કાર્ય કરવાની પદ્ધતિ છે. મનોરથ આપણે પહેલા કરવાનું તાત્પર્ય એ છે કે બધી વસ્તુ જે છે એ ઠાકોરજીની સેવામાં એનો વિનિયોગ થઈ જાય. આ આદર્શ પ્રકાર, ઉત્તમ પ્રકાર ન હોય તો પ્રભુની આજ્ઞા માંગીને વ્યવહાર કરવો જોઈએ. પ્રભુની આજ્ઞા લઈ અને આ વ્યવહાર બધો ચલાવવો. પણ ઉત્તમ પક્ષ એ છે કે જે વિનિયોગ થઈ શકે છે. હરિરાયજી આ સોમાર્ગી શરણ સેવા, સમર્પણ સેવાદી નિરૂપણમાં આપ આજ્ઞા કરે છે કે જે વસ્તુ સેવામાં વિનિયોગ થઈ શકે એમ ન હોય તો પ્રભુની સન્મુખ થઈ શકે એ વસ્તુને પ્રભુની સન્મુખ કરીને, પ્રભુની સન્મુખ એ વસ્તુને કરીને પણ એનું આ રીતે સમર્પણ કરવું જોઈએ. અને એ જ્યારે એ પણ શક્ય ન હોય ત્યારે આજ્ઞા કે નિવેદન કે પ્રાર્થના પ્રભુને કરીને, વિનંતી કરીને આપણે આ વ્યવહાર કરશું તો પણ અસમર્પિત દોષથી આપણે બચી શકશું. એટલે એક વૈષ્ણવને ત્યાં એક પ્રાચીન ક્રમ એવો જોયો કે ત્યારે એમ થયું ખરેખર સમર્પણને સમજનારા પણ હતા. ભલે એને ગ્રંથોનું જ્ઞાન એ હોય કે ન હોય, પણ એમનો વ્યવહાર એ એકદમ સિદ્ધાંત અનુકૂળ હતો. એટલે હજી પણ એ 20-25 વર્ષ ત્યાં એ મરજાદી વૈષ્ણવ ત્યાં આજે એમના પણ એ સંતતિઓ બધા મરજાદીઓ છે. તો એમના ઘરમાં એક અમારે પહેલેથી એવી પ્રથા છે કે જે પણ કાંઈ વસ્તુ આવે એ સીધી કોઈ પણ ઘરમાં ન જાય, પણ ઠાકોરજી બિરાજ છે એની આગળ એક તિબારી છે, એ બધી જ વસ્તુ ત્યાં જ રાખી દેવામાં આવે. પછી કોઈ પણ વસ્તુ હોય એ સીધી કોઈ પણ ઘરમાં નહીં લઈ જવાની, પણ એ તિબારીમાં રાખવામાં આવે અને મંગલાના કે રાજભોગના